નમસ્કાર દર્શક મિત્રો, હું શેફાલી ભટ્ટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં ગત તારીખ 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત મતદાન યોજાયું હતું, જ્યારે આજ રોજ શામળદાસ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ। ભાવનગર જિલ્લાની 466 પૈકી 233 ગ્રામ પંચાયત કે જેમાં 220 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ 13 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 224 સરપંચ પદ અને 1347 વોર્ડ સભ્યો માટે 71.57 અને 59.46% મતદાન થયું હતું અને તમામનું ભાવિ મતદાન પેટીમાં કેદ થયું હતું। આ તમામના ભાવિનો ફેસલો આજે થનાર છે, જે અંતર્ગત આજે ભાવનગર જિલ્લાના તમામ 10 તાલુકા મથક પર એસી હોલમાં 288 ટેબલ પર સવારે 9 કલાકથી મતગણતરીનો પ્રારંભ થયો છે। આ મતગણતરી પ્રક્રિયામાં 733 મતગણતરી સ્ટાફ, 515 પોલીસ કર્મીઓ તેમજ વર્ગ 4ના 194 મળી કુલ 1442 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે। હાલ તમામ મથકો પર પ્રથમ રાઉન્ડની મતગણતરીનો પ્રારંભ થયો છે। બેલેટ પેપર દ્વારા થયેલા મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી છે અને સાંજ સુધીમાં જિલ્લાની તમામ 233 ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોના ભાવિનો ફેસલો થશે।